આ પપ્પાને શું થઈ ગયું? મમ્મીને કેવું પડશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી આમ જો તો પપ્પા શું થઈ ગયું? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડા જેવું વર્તન કરે છે. तो रुको जरा। હા એલા ગાંડા થઈ ગયા એવું જ લાગે છે હેલ તો अभी मजा आएगा ना भिड़ो। मेरे को तो ऐसा धक धक हो रहा है। હું આમાં કરો છો ગાંડા નથી થઈ ગયા ને ગાંડી છો તું, હું કસરત કરું છું. પણ પપ્પા કસરત સોફે બેસીને થોડી કરવાનું હોય. લા ભાઈ, મગજની કસરત કરું છું. તો અમને કહો ને અમે મગજની કસરત કરી તો એના માટે જેની જરૂર પડે ને એ વસ્તુ તારી પાસે નથી. क्या बात कर रहे रे बाबा? હું નથી મારી પાસે વળી મગજ. તો પપ્પા મને તો કયો. હા તને કહો, જો એક ગાડીમાં બે બાપ છે, બે છોકરા છે અને એક દાદાજી છે. તો ટોટલ ગાડીમાં કેટલા જણા છે? બસ નીચે પેલા હું કહી દઉં ને મારે જા તે સાબિત કરી દીધું કે તારી પાસે નથી. તો પાંચ જ થાય ને બે બાપ બે છોકરા ને એક દાદા મેં કીધું તું નાની પાસે નથી. હરખો સવાલ સાંભળ. એક ગાડીમાં બે બાપ, બે છોકરા અને એક દાદાજી બેઠા છે. તો તો પાંચ તો ટોટલ થયા. કેટલા થાય? પાંચ તો થયા બે છોકરા બે બાપ અને એક દાદા ભાઈ કેટલા થાય? કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચી લેજે. તારી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરીમાં ખોટા બીજા સ્પેર પાર્ટ ઘાઈ જાય. જા, હું મારા છોકરાને શીખવાડું. ચાલ નીકળ. कोई मुझे जंगली कहे। એ તમને કોઈ કે નો કે તમે સૌ જ જંગલી कौन है बे? આવો દિવસમાં ત્રણ ચાર વાર કપડા બદલાવો છો હે તમારે જ કાઢી કાઢીને વહી જવું હોય પછી ધોવા તો અમારે હોય ને તું છે ને ખાલી અત્યારે ભગવાનનો આભાર માન કે તને આ સમયમાં ખાલી કપડા બદલે ને એવો ઘરવાળો મળ્યો છે. નકર આ સમયમાં લોકો કપડા બદલે ને એમ બાયડિયું બદલી નાખે, બાયડિયું. બસ હો ખોટો પાવર કરો માં अच्छा અને તમે ભગવાનનો આભાર માનો કે તમને કપડા ધોવે એવી ઘરવાળી મળી છે પતિ ધોવે એવી નહીં ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? જસ્મીનભાઈ તમારા લગ્ન કેટલા વર્ષ થયા? લગન ને 12 વર્ષ જેવું થઈ ગયું. તો તમારા મતે લગ્ન કરાય કે ન કરાય? લગન ઉભો રહે, તમને ડેમો આપી દો. ઓય ક્યાં ગઈ? આ દીવો લેતી આવી તો. હા મુકાય. દીવો કેમ મગાવ્યો તમે? तो रुको जरा। ઓય ક્યાં ગઈ? આ દીવો લઈ જા તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલી બધી લાઈટ ચાલુ છે ને તમે દીવો પાછો મગાવ્યો ને લેવો ને બધું શું છે એમ? હવે એમાં એવું છે, આ સવાલ તે કર્યો બરાબર. મેં એની પાસે ચાલુ લાઈટે દીવો મગાવ્યો, પાછો અહીંથી લઈ જવાનું કીધું. એને પૂછ્યું હું કામ મગાવ્યો નહીં, કાંઈ પૂછ્યું? ના ના હા તો આવું મળે ને તો લગ્ન કરજે, બાકી આખી જિંદગી વાંઢો રહી છે. આ લાય લાય લાય, બહુ ભૂખ લાગી છે આજ તો. અરે આજ છે ને દાળ થોડીક બગડી ગઈ છે એટલે કઈ બોલતા નહીં સાનમુના ખાઈ લેજો હવે ભાઈ તારી યારે લગ્ન કર્યા પછી ને આખી જિંદગી બગડી ગઈ. હું કાંઈ બોલ્યો? હવે ડાયરીમાં હું બોલવાનું? सही बात है। ખાવા દે શાંતિથી. તમને પુરુષો ને તરત ગુસ્સો આવી જાય કા નાની નાની વાતમાં મગજ બગડી જાય કારણ કે અમારી પાસે છે. શું છે તમારા પાસે હવે હું કેવું? હું છે એ તમે કયો આને કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચ લેજે. ખાવા દે શાંતિ. ચાલો. ઓય અપુ, આ પાર્કિંગમાં મારી ગાડી હતી ક્યાં ગઈ? એ અપુ આમ જો હવારમાં મારા ખાતામાં ક્યાંકથી 50,000 રૂપિયા આવી. વધારે ખુશ થવાની જરૂર નથી તમારા જ છે મારા છે એટલે? એ તમારી બાઈક છે ને એ મેં જ વેચી નાખી આ જ પૈસા આવ્યા એ તારામાં કઈ મગજ બગજ જેવું છે કે નહીં? ઉપલો માળ હાવ ખાલી લાગે છે. અને ગાડી વેચવાનું કોણે કીધું તું? હવે હું ઓફિસે કઈ રીતે જાય? અરે તમે રોજ સાંજે મોડા આવતા હતા ઘરે પછી મેં તમારા દોસ્તારને ફોન કર્યો તો હું તો એને કીધું તમારી બાઈક માં જ પ્રોબ્લેમ છે રોજ ગર્લ્સ હોસ્ટેલ સામે જ ઊભી રહી જાય છે એટલે મેં વેચ નાખી તો પણ હવે મારે ઓફિસે કઈ રીતે જવું? એનો ઉપાય છે મારી પાસે હું ઓટો રિક્ષા રોજ એમાં જ જવાનું છે એટલે એ બે પૈસા કમાય सही बात है। આલે ઉપડો જાઓ હાલો પૂરું. ઓય મારા માટે હું ચા બનાવવા જાઉં છું, તારે પીવી તો તારી બનાવી નાખું. ને હો મારે ચા નથી પીવી હું કાળી પડી જાઉં શું કીધું? મારે ચા નથી પીવી હું કાળી પડી જાઉં એમ ઓય
આ 12 વર્ષ ત્યાં દિન રાત મારું લોહી પીવે છે. આ લાલ તો થઈને ચા પીત કાળી પડી જાય. તમને આવું જ બોલતા આવડે છે. ગામના ઘરવાળા પાસેથી કઈક શીખો. હું કેવી એની ઘરવાળીઓને મસ્ત મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. झूठ बोलो તમે કોઈ દી કાંઈ આપ્યું? नहीं આપણી શેરીના ઓલા નીતાબેન નથી, એના ઘરવાળા એને હમણાં કેટલી મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપી. તમે કાંઈ આપ્યું? હું વાત કરીશું હવે. ગયા અઠવાડિયે જે હું લઈને ગયો તો એને સરપ્રાઈઝ આપવા જ ગયો તો એને, પણ જઈને મેં જોયું તો ઘરવાળો અંદર બેઠો હતો. હું ગયો એવો પાછો આવ્યો. બોલ. ये क्या हो गया? લે પપ્પા આવો જમવા ટાઈમે આ થોડો કેમ લઈ આવ્યા? લા તાર મમ્મીએ YouTube માં જોઈને ખમણ બનાવ્યા. કદાચ જરૂર પડે. ચૂપ દાંત કાઢી મને સાંભળી જાય ને તો આજ હથોડાથી આપણા બેના ટકા તોડ નાખશે. હારા હારું હું જાઉં છું. ટાઈમે ખાઈ લેજો અને તમારું ધ્યાન રાખજો. અરે મારું તો હું ધ્યાન રાખી લે, પણ તું સમજી વિચારીને રાખજે. પણ હું ક્યાં ગાડી લઈને જાઉં છું? લા ગાડીનું નથી કેતો, તારો જીભડો. આ ઘરમાં તો હું સહન કરી લઉં છું, બહાર કોઈ સહન નહીં કરશે. તોલો તોડી નાખશે. अबे साले અત્યારે હું જાઉં છું, આવીને તમારી ખબર લઉં. આ જો વરસાદ તો પલ્લીને આવ્યા પપ્પા. પણ અત્યારે થોડોક વરસાદ હોય કાંઈ. બહુ આવે છે બહાર જો તો ખરા. અત્યારે क्या बात कर रहे रे बाबा? એ પણ તમને કોણે કીધું તું વરસાદમાં પલળવાનો? મને થોડી ખબર હોય અચાનક આવી પડ્યો. પણ તો છત્રી કા રેનકોટ પહેરીને જવાય ને. તારો હગો શિયાળામાં છત્રી રેનકોટ હારે લઈને કોણ ફરે? કેવો ભૂંડો લાગુ. અરે જામી તો ફોન લઈએ જા, ડોક્ટર ને ફોન કરો. નહીં ડોક્ટર નહીં, ડોક્ટર થી કઈ ન થાય. તો પણ કોને કરવું ફોન? કાકાને ફોન કરી. કાકા કોના કાકા? આપણા બધાયના કાકા. બધાયના કાકા. ઈ કોણ? આંબાલાલ કાકા. જસો આ ચાખો તો. શું છે? મેં YouTube માંથી જોઈન સ્પેશિયલ તમારા માટે રેસીપી બનાવી. હું વાત કરશો? દેખાય છે તો મસ્ત હો. કેવું લાગ્યું? આ ખાઈ તો મને એવું લાગ્યું જાણે આખા બ્રહ્માંડમાં આમ કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા હોય અને વીજળીના કડાકા ને ભડાકા થતા હોય, લેવો ને જાણવો સમુદ્ર મંથન કરતા હોય ને એ સમુદ્ર મંથન માંથી જે ઝેર નીકળે ને જે મહાદેવ પીને જેને અનુભવ થાય ને, હા બસ એવું જ લાગ્યું. પણ હું નામ તો કેતી જાનું. આ તો ખાઈને ઉપર ગયા ઓલા પૂછે હું ખાઈને આવ્યો તો કેવા થાય? એ જસો આ દિવાળી પર જો આ એપ્લિકેશન માં 50% નો ફાયદો છે. હું વાત કરશો? બીજી એપ્લિકેશન જોઈએ કે? હા છે ને, આ બીજી એપ્લિકેશન માં 50% નો ફાયદો છે. હું વાત કરશો? તો એક કામ કર તું, 2 એપ્લિકેશન ડિલીટ માર. હે 2 એપ્લિકેશન ડિલીટ માર દે. કેમ? તું માર દે બસ કહું. માર દીધી. માર દીધી? જો તે હવે એક વસ્તુ વિચારી, આપણે 100% નો ફાયદો થઈ ગયો. आप कहाँ थे ज्ञानी बाबा